તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ માટે આજે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારોને રાપડો ફાટ્યો હતો, જેમાં તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખની નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે આજે સુરતના પૂર્વ મેયર હેમાલી ખોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી, જેમાં 2 મહિલા સહિત 32 જેટલા દાવેદારોએ દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી, જેમાં પ્રબંધ દાવેદાર તરીકે મયંક જોશી, મહેન્દ્ર પટેલ, કાંતિ ગામિત, અમિત પટેલ અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પ્રદેશ કક્ષાએથી નિમણૂક કરવામાં આવશે. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ની તાપી જિલ્લાના આજના જિલ્લા અધ્યક્ષના ચૂંટણી ફોર્મ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીના મૂલ્યો આધારિત પાર્ટી છે. આપ સર્વને ખબર જ છે તેમ કે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વમાં બૂથ પ્રમુખ, મંડળ પ્રમુખ અને જે જિલ્લા પ્રમુખોની વરણી માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજરોજ તાપી જિલ્લામાં મારી સાથે મારા સહચૂંટણી અધિકારી સનમભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, અમિતભાઈ અને સાથે જિલ્લાની સમગ્ર ટીમ પણ જોડાઈ છે આ સાથ સહકાર આપવા માટે. અને વિશેષ કરીને આજે આ તાપી જિલ્લાની અંદર 32 જેટલા ઉમેદવારોએ પોતે તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં આ લોકશાહીના મૂલ્યને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે 32 લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે. પરિણામ ક્યાં સુધી આજે જ્યારે 4 તારીખે આપણે આ તાપી જિલ્લામાં દાવેદારી કરવામાં આવી છે, ત્યારબાદ આવનારી 5-6 તારીખે પ્રદેશ કક્ષાએ આ તમામ ફોર્મ અને તમામ રજૂઆતોને ત્યાં આપવામાં આવશે અને પ્રદેશ કક્ષાએથી ત્યારબાદ અનુકૂળતા પ્રમાણે તેઓ અહીંયા દરેક મહાનગરોના જિલ્લા અધ્યક્ષોની ત્યાંથી ઘોષણા કરવામાં આવશે. ખાસ વિશેષ આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ આજે તાપી જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે દાવેદારી કરી છે અને પાર્ટીએ પણ તમામને આવકાર્યા છે અને એના માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નથી. હા, ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મના સક્રિય સભ્યો હોવા જોઈએ. ભૂતકાળની અંદર તેમણે પાર્ટી માટે કોઈ જવાબદારીઓ જેમણે નિભાવી છે, એવા તમામ કાર્યકર્તાઓને જિલ્લા અધ્યક્ષ તરીકે પોતે દાવેદારી કરી શકે છે. ધન્યવાદ. દીપકભાઈ હાથ થોડો અંદર ફોર્મ સ્વીકાર્યાની રસમ